નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર આણંદથી મળી રહ્યા છે। ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળની ઈપીએફઓ ક્ષેત્રીય કચેરી વટવા દ્વારા આણંદના વિઠ્ઠલ ઉદ્યોગનગર સ્થિત જીઆઈડીસીના એલિકોન હોલ ખાતે ખાસ આયોજન પ્રાદેશિક કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત આ પ્રાદેશિક કક્ષાનો કાર્યક્રમમાં નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના લાભાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે 2400 કરોડની પ્રોત્સાહન સહાય સીધા વિતરણ કરવાના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ કર્યું, જેને ઉપસ્થિત મહાનુભાવો અને લાભાર્થીઓ નિહાળ્યું। આ તકે આણંદ અને ખેડા જિલ્લાના લાભાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું। વટવાની ક્ષેત્રીય કચેરીના રિજિયોનલ પીએફ કમિશનર યોગેન્દ્રસિંહ શેખાવત, અગ્રણી હેમલ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, ઈપીએફઓના વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ઉદ્યોગોમાં ફરજ બજાવતા લાભાર્થીઓ उपस्थित रहा था। ये कार्यक्रम क्षेत्रीय कार्यालय वटवा द्वारा एक रीजनल लेवल पे आधारित एक प्रोग्राम कर रहे हैं, जो कि भारत सरकार की एक फ्लैगशिप स्कीम प्रधानमंत्री विकसित भारत रोजगार योजना के तहत आज हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी द्वारा विज्ञान भवन नई दिल्ली में डायरेक्ट बेनिफिट ट्रांसफर के थ्रू 2400 करोड़ रुपए रिलीज किए जा रहे हैं। उसी का लाइव टेलीकास्ट और जो एम्प्लॉयर्स और एम्प्लॉयज़ को यहाँ पे आनंद जिले में और खेड़ा जिले में जिनको इसका लाभ मिला है, उनका हम सम्मान करने जा रहे हैं। उसी के लिए ये प्रोग्राम हम आज कर रहे हैं।